टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેર બજાર સતત બીજા દિવસે તેજીમાં છે. શું એક્શન બની રહ્યું છે અને વીકલી ક્લોઝ આપણી જે શરત હતી તે પ્રમાણે મળી રહ્યું છે કે કેમ, સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. બજારમાં સતત બીજા દિવસે તેજી. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ વધીને 26,000ને ઉપર. સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુની તેજી. તમામ સેક્ટરમાં તેજી સાથે કારોબાર. બેંક નિફ્ટી 150 પોઈન્ટથી વધુ વધીને 59,400ની નજીક. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક તરફથી સૌથી વધારે સપોર્ટ. સરકારી બેંકે બનાવ્યું દબાણ. મેટલ ઇન્ડેક્સમાં સતત ત્રીજા દિવસે તેજી. ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરમાં 5%થી વધુની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં જોરદાર તેજી. કેન્સ વાયદાના ટોપ ગેઇનર્સમાં, અનંતરાજ તેજસ નેટવર્કમાં 8%થી વધુની તેજી. અન્ય મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદારી સાથે કારોબાર. માર્કેટ ઇન્ફ્રા શેરમાં જોરદાર તેજી. એમસીએક્સ શેર ઇન્ડિયા, નામ ઇન્ડિયા અને મોતીલાલ ઓસવાલમાં 3% સુધીની તેજી. અન્ય શેરમાં પણ સારી મજબૂતી. આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે સરસ તેજીના મૂડમાં રહ્યા છે અને દિવસની શરૂઆતથી એક વખત ઘટાડો બતાવવાની કોશિશ જરૂર કરી, પણ ત્યારબાદ 26,000ને ઉપર વારંવાર જવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે સફળતા છે તે તમને મળતી જોવા મળી. નિફ્ટીના ડેઝ લો અને ડેઝ હાઈ ફટાફટ આપણે જાણી લઈએ. સૌથી પહેલાં ડેઝ લો, કેમ કે ઓપન થયા ત્યારબાદ એક દબાણ આવ્યું હતું જેમાં 25,938ના તમારા લો બનતા જોવા મળેલા હતા, જે તમારા 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શન પર તેનાથી પણ નીચે હતા. એટલે આજના લો બન્યા છે 25,938. મતલબ કે તમે 25,900 તોડ્યું નથી. ત્યારબાદ ડેઝ હાઈ તમારા જે છે તે અત્યારે બનેલા છે આ 26,056. તમે આજે જુઓ છો આ બે બ્લેક લાઇન્સ હું બનાવીને આવ્યો છું, જેની આગળ લોજિકલી ચર્ચા કરીશું. બેઝિકલી આ ઉપલા સ્તરો પર બે અવરોધ છે, તે અવરોધ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. આ જે એક્ઝેક્ટ પહેલી લાઇન તમે જુઓ છો તે 26,060 છે. એક્ઝેક્ટ જુઓ ત્યાંથી જ આપણે રિજેક્શન લઈ અત્યારે નીચે જવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ સોફાર સપોર્ટ પણ લેવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આ સૌથી પહેલાં લેવલ તમે ધ્યાન પર રાખો, જે છે 26,060. અને નીચલા સ્તરો પર હવે આ જે લેવલ છે, આટલા દિવસ તો આપણે ત્યાંથી સપોર્ટ લઈ કોશિશ કરી અને એક્ઝેક્ટ જે તમારી 50 ડેમાં છે તેને ઉપર પણ તમે આવવાની કોશિશ કરી. તે લેવલ બને છે અહીંયાથી ખાસ 25,820. આ લેવલ 3 અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવા જરૂરી બને છે. જ્યાં સુધી આ બધા જ લેવલ્સને મેન્ટેન કરીને રાખી રહ્યા છીએ આપણે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વખત જો આ લેવલ્સને આપણે તોડી દઈએ છીએ તો પછી, અથવા ઉપર કે નીચે વોટ એવર સાઇડ, તો પછી આપણે અલગ અલગ ઝોનમાં જઈશું, ત્યાં સુધી નહીં. આ જે લેવલ છે જુઓ તમે, આપણે જે 26,060 છે તેને ઉપર હજુ એક લેવલ છે કે જેને રિસ્પેક્ટ આપવાની છે અને તે લેવલ બને છે 26,190 આસપાસ. આમ તો 180 છે, પણ તેમ છતાં આપણે થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ. તો આ છે 3 તમારા લેવલ્સ. આજે શું થયું તે સમજી લઈએ. આપો 15 મિનિટના ચાર્ટ્સ. તળિયેથી સરસ રિકવર થયા અને ત્યારબાદ દિવસભર મજબૂતી જાળવી રાખી. ગઈકાલનો કારોબાર છે કે જ્યાંથી તેજી આવવાની શરૂઆત થઈ અને ત્યારબાદ સતત મોમેન્ટમ તમારું તેજી તરફનું રહ્યું. આજે પણ જુઓ તમે, દિવસની શરૂઆત મજબૂતી સાથે, પછી વેચવાલી ફરી મજબૂતી, પછી રેન્જ બાઉન્ડ કારોબાર બાદ તમે અચાનક જ ઉપરના સ્તરો પર કેન્ડલ બતાવી અને હવે ફરી એકવાર તમે રેન્જમાં જ કારોબાર બતાવી રહ્યા છો. પણ આટલો મોટો બેઝ જે બન્યો ને, આ 15 મિનિટના ચાર્ટ છે, 15 મિનિટમાં આટલો મોટો બેઝ જે બન્યો, તેમાં એક ઓબ્ઝર્વેશન કોમન એ છે કે સતત 26,000ના લેવલને તમે જાળવી રાખ્યું. એટલે થયું બેઝિકલી એ છે કે તમારા 26,000ના કોલ રાઇટર્સની હિંમત બિલકુલ
હારી ગઈ છે. તેમ છતાં પણ તમે 26,000ને ઉપર બહુ મોટું શોર્ટ કવરિંગ નથી બતાવ્યું. તમારો ઇન્ટ્રાડે હાઈ 26,056નો જ બન્યો છે, જે એવું બતાવે છે કે ઉપલા સ્તરો પર હજુ પણ અવરોધો બાકી છે. ભલે કોલ રાઇટર્સ ઘરે જતા રહ્યા હોય તેમ છતાં પણ, અને પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવી ગયો તેમ છતાં પણ અલ્ટિમેટલી આ બેઝ અને રેઝિસ્ટન્સ અત્યારે ફિલહાલ તમે એક રેન્જમાં કારોબાર કરો છો તેવું બતાવે છે. આપો 1 કલાકના ચાર્ટ્સ. 1 કલાકના ચાર્ટ્સ પર નજર કરતાં તમને જોવા મળશે એક શાર્પ વેચવાલી. તમારા રેકોર્ડ હાઈ બન્યા હતા તે છે, તો આ છે 26,300. માફ કરશો, રેકોર્ડ હાઈની પછી જે બીજા એક અવરોધ બન્યો હતો તે લેવલ આપણે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ, જે મેં તમને અહીંયાથી ખાસ વાત કરી હતી ને કે 26,000 ઓલમોસ્ટ 180નો લેવલ અહીંયાથી ખાસ બની રહ્યો છે. એટલે આ લેવલ તમારા માટે અત્યારે ફિલહાલ અવરોધનું કામ કરી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ કરશે. બીજો અવરોધ આ આગળ જગ્યાએ છે કે જ્યાંથી જ વારંવાર કોઈ પણ પ્રકારનું મોમેન્ટમ તમને આવતું જોવા મળે છે, જેને ઉપર એક વખત નીકળ્યા છીએ ઇન્ટ્રાડે, પણ ફરી ત્યાંથી નીચે આવી ગયા છીએ. તો સોફાર રેન્જમાં છીએ, કોઈ મેજર પરિસ્થિતિ ચેન્જ થઈ નથી તેવું આપણને સમજમાં આવી રહ્યું છે. તો 1 કલાકના ચાર્ટમાં તમે આજનો કારોબાર જોઈ લો. દિવસની શરૂઆતથી પછી મોસ્ટલી મોમેન્ટમ તેજીનો જ રહ્યો છે, યા તો તમે એક રેન્જમાં રહો છો અને પછી સરસ તેજી જે છે તે પણ તમે બતાવતા હોવ છો. એટલે ઓવરઓલ પરિસ્થિતિ આ પ્રમાણે. પછી તમે આ ગઈકાલની કારોબાર, ત્યારબાદ આજના કારોબાર જુઓ તો અનડિસાઇઝિવ કેન્ડલ છે. જુઓ, તેજી મંદી, કેન્ડલ એકદમ ફ્લેટ, તેજી મંદી, કેન્ડલ એકદમ ફ્લેટ. એકાદ તેજીની કેન્ડલ બતાવી, ફરી એકવાર તેજીની કેન્ડલ બતાવી અને ફરી એકવાર મંદીની કેન્ડલ. મતલબ અનડિસાઇઝિવનેસ છે. એક રેન્જને અંદર આપણે રહીએ છીએ અને તેમ છતાં પણ કોઈ ક્લેરિટી નથી. એક નાનકડી રેન્જમાં છીએ અને ત્યારબાદ તેજી કે મંદી બતાવવાની કોશિશ કરીએ છીએ. પણ મેં જેમ કહ્યું એમ સારી વાત એ છે કે આ રેન્જ જે છે તેમાં 26,000 તમે સતત જાળવી રાખ્યું છે. એટલે આ પરિસ્થિતિ પર તમે નજર રાખો. નેક્સ્ટ અવરોધ તમારા માટે આ તો આપણે ક્રોસ કરી ગયા, બંધ મળે છે કે નહીં એ જોવાનું. 26,060 બેઝિકલી એક વખત અવરોધ બનવાનો છે. 26,60 અવરોધ બની શકે તેમ છે, નજરે રાખીશું. આવો આગળ વધીએ અને હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે બેઝિકલી મેં તમને કહ્યું ને એમ 26,000ના કોલ રાઇટર્સ ઘરે ગયા છે આજે અને સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે. અત્યારે હું લેટેસ્ટ આંકડો તમને કહું ને તો 26,000ના કોલ 1,48,00,000 બચ્યા છે. એટલે 1.48 કરી દઈએ. અહીંયા ઓબ્વિયસલી સંખ્યા ઘટી ગઈ છે. પુટમાં સારો સપોર્ટ આવ્યો, 25,700, 25,800, 25,900 આ બધા જ જગ્યાઓ પર બહુ જ સરસ સપોર્ટ આવ્યો છે, જેને કારણે થઈને આજે, અને હા 26,000માં મેજર પુટ રાઇટર્સ આજે આવી ગયા છે, જે ક્લિયરલી 2.51 કરોડ છે. અહીંયા પણ 2.5 કરોડ સંખ્યા તમારી થઈ ગઈ, જે ક્લિયરલી બતાવે છે પુટ રાઇટિંગ પર ફોકસ વધારે છે. હવે નેક્સ્ટ સોમવારે શું થશે અત્યારે તો અંદાજો લગાવવો થોડો મુશ્કેલ છે, પણ અંડર કરંટ જે રીતે આપણે 25,700નું આપણો લેવલ સાચું પડ્યું અને વીકલી ક્લોઝ પણ તમને મળી રહ્યો છે, તે જોતાં અંડર કરંટ તો પોઝિટિવ છે. 26,000 જાળવી રાખવાની કોશિશ કરીએ છીએ તો અલ્ટિમેટ અવરોધ તમારો જે છે તે 26,180. મેં તમને વાત કરીને 200, 26,180, 200 આ તમારો અવરોધ છે, જે ક્લિયરલી જોવા મળે છે. કેમ કે જુઓ 1.5 કરોડ અહીંયા છે, પછી 26,200 પર 1.25 કરોડ આસપાસ છે, અને હવે તે કોલ રાઇટર્સ પણ થોડા ઓછા જરૂર થઈ રહ્યા છે. તેમ છતાંય અલ્ટિમેટલી તમે જોવા જાઓ ને તો નેક્સ્ટ વીક માટે મને એવું લાગે છે કે તે કોલ રાઇટર્સ થોડા હવે અગ્રેસિવ થવાની કોશિશ કરશે. એટલે આ એક અવરોધ છે જેને તમારે ધ્યાન પર રાખવાનું છે. પણ હિંમત કોઈની નથી. જુઓ બધા જ કોલની એક્ઝિટ છે અને પુટની એન્ટ્રી તમને જોવા મળી રહી છે. એક દૂરના કોલમાં અહીંયા થોડી એન્ટ્રી આજે તમને જોવા મળે છે. બાકી હિંમત મોસ્ટલી બધાની પુટ વેચવામાં વધારે થઈ રહી છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર નજર કરી લઈએ, કેમ કે આજે બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બનતી જોવા મળી છે બેંક નિફ્ટીમાં. કેન્ડલ જે છે તળિયેથી રિકવર થઈ અને દોજી પ્રકારની બનતી જોવા મળી છે. અત્યારે આ કેન્ડલ પણ રિકવર થઈ ગયા, એટલે એકદમ આવી રીતે છીએ આપણે, નીચેથી લાઇન છે આવી રીતે, અને એકદમ ફ્લેટ લેવલ પર કારોબાર. કેમ કે તમારો પ્રીવિયસ ક્લોઝ હતો 59,209, આજનો ઓપન તમારો હતો 59,401, અને અત્યારે કારોબાર 350 પર. એટલે એકદમ રેન્જમાં તમે છો. 20 ડેમાંથી સરસ સપોર્ટ લઈને તમે ઉપર જઈ રહ્યા છો. અને ભૂતકાળમાં પણ વારંવાર એવું થયું છે કે 20 દિવસની મૂવિંગ એવરેજથી તમે વારંવાર તેજી બતાવો જ છો, તો એ બતાવી. પણ આજે સમહાવ રેન્જ બહુ નાની છે. 59,350 પર છીએ અત્યારે. મેં તમને કહ્યું તેમ 59,224ના તમારા લો બન્યા છે. આ ઓપનનો લેવલ છે 401, અને સાથે હાઈ બન્યા છે 545ના.
તો રેન્જ તો જુઓ તમે, આ બેંક નિફ્ટી 60,000નો બેંક નિફ્ટી, ચલો આપણે કહીએ એમ તો 60,000નો બેંક નિફ્ટી અને 224થી 545, એટલે તમારી રેન્જ જે છે તે પૂરા 400 પોઈન્ટની થાય. એટલે 400 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટી માટે કંઈ બહુ મોટી વાત નથી, બટ સ્ટીલ અત્યારે ફિલહાલ એક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. સપોર્ટ શું છે? સપોર્ટ બની ગયો 10 ડેમાં, જે છે 268 આપણે તોડ્યું હતું, પણ ત્યાંથી પછી આપણે રિકવર થઈ ગયા, એટલે 268નો લેવલ છે જે તમારા માટે સપોર્ટનું કામ કરે છે. અવરોધનું કામ અહીંયા આગળ થઈ રહ્યું છે. બેઝિકલી આ જે ઝોન છે ને, આ જે ઝોન તે અત્યારે ફિલહાલ અવરોધનું કામ કરી રહ્યું છે અને તે લેવલ છે 59,800. તેને ઉપર જવા માટેની ઉર્જા એકત્રિત કરવાની કોશિશ અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી કરી રહી છે. તો આ સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. પ્લસ આ બીજી વખત, ત્રીજી વખત, અહીંયા ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત, આ જે સમગ્ર ઝોન છે ને એ જ જગ્યા તમારા માટે જે છે 59,600. 59,600 યા તો તમારા માટે સપોર્ટનું કામ કરે છે યા તો અવરોધનું કામ કરે છે. એટલે 59,600, 59,800 બે અવરોધ તમારા ઉપરના સ્તર ઉપર થઈ ગયા, એટલા માટે સોફા રેન્જમાં છીએ. અને તળિયા પર સપોર્ટ તમને જે મળી રહ્યા છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ છે, પછી 20 દિવસની મૂવિંગ એવરેજ 59,89, આ બધા સંકેતો બની રહ્યા છે. લેવલ્સ તમારા સ્ક્રીન પર ઓલરેડી છે જ, હું રિપીટ નથી કરતો. પછી આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં પણ તમને બેંક નિફ્ટી સતત મોમેન્ટમ એક્શન પોઝિટિવ બતાવશે. ગઈકાલના ચાર્ટ્સ છે, એક મોટો ઘટાડો પછી તેજી, ફટાફટ તેજી બાદ છેલ્લે થોડી મંદી આવી અને રેન્જમાં બંધ થયા. આજે પણ ગેપ હતો, શરૂઆત કરી, ગેપ ફિલ કરી દીધો અને ત્યારબાદ રેન્જમાં હતા. અત્યારે પણ ફિલહાલ રેન્જની અંદર કારોબાર, એટલે ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ, તળિયેથી થોડો સપોર્ટ, બસ એ જ બેઝિક ડિરેક્શન તેજીની બની રહી છે. હવે આવો 1 કલાકના ચાર્ટ પર. બેંક નિફ્ટીના 1 કલાકના ચાર્ટ પણ પ્રોપર ડબલ બોટમ બનાવવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે. આ તમે 1 કલાકના ચાર્ટ જોઈ રહ્યા છો, જેની અંદર આ પહેલી અહીંયાથી ખાસ બોટમ, ત્યારબાદ બીજી બોટમ બની રહી છે, ત્યારબાદ તમે ફરી એકવાર ઉપર જવાની કોશિશ કરી રહ્યા છો. હવે જ્યાં સુધી આ જે લેગ છે તમારો અહીંયા સુધીનો એ 59,800 બને છે, એને ઉપર તમે નથી જતા, તમે નવી તેજી નહીં કરો, કારણ કે ડબલ બોટમ બાદ તેજી આવે પણ એ ટકતી નથી. જુઓ, આ 1 કલાકના ચાર્ટ છે, અહીંયા ગેપ હતો, ગેપ ફિલ કરી દીધો આપણે. આ આજના ચાર્ટ છે બેઝિકલી. તો તમે રિકવર થવા જોઈતા હતા, તેના બદલે લિનિયર મોમેન્ટમ આપી રહ્યા છો. એટલે બેંક નિફ્ટીને થોડો પ્રોબ્લેમ નડી રહ્યો છે, એવું થોડું સમજમાં આવી રહ્યું છે. પણ હજુ આ અઠવાડિયું તેના માટે થોડું વહેલું છે, એટલે પોસિબલ છે કદાચ આવતા અઠવાડિયે થોડી વધુ સ્પષ્ટતા મળે બેંક નિફ્ટી માટે થઈને. અત્યારે તો ફિલહાલ ક્લેરિટી નથી. હવે આવી જાઓ તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. 59,000થી 59,500, બેઝિકલી આ જ 500 પોઈન્ટની રેન્જ છે કે જેમાં કારોબાર. આજે પણ પુટ રાઇટર્સ અગ્રેસિવ થયા છે. જુઓ, 59,400, 59,300, 59,200 અને 59,000. કોલ રાઇટર્સે 59,500, 600, 700 પણ અહીંયા સાથે સાથે પુટની એન્ટ્રી પણ છે. જુઓ, જે ક્લિયરલી એવું બતાવે છે કે બાયસ તો આ જ 500 પોઈન્ટની રેન્જનો બની રહ્યો છે. હજુ કોઈ ક્લેરિટી આવી નથી અને ક્યારે આવશે કહેવું મુશ્કેલ છે. અહીંયાથી ડાયવર્જન્સ બતાવવું હોય તો મંદીનો બતાવી પણ શકીએ, એટલે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. પ્લસ આપણે અમેરિકા સાથેની જે ડીલ છે તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ. ખાલી એવું કહેવામાં આવ્યું કે ના, વાતચીત ચાલે છે, માર્ચ સુધીમાં કરીશું, બેસ્ટ એવર પોસિબલ ડીલ છે, બધું સારું છે. પણ જે મિની ટ્રેડ ડીલની એક્સપેક્ટેશન હતી તે પણ ન થયું, એટલે એ કોઈ ક્લેરિટી નથી. એટલે બેંક નિફ્ટી આવતા અઠવાડિયે જો કોઈ મંદીનો ડાયવર્જન્સ બતાવવો હશે ને તો એક વખત બતાવી શકે, યા તો પછી તેજી આવી રીતે ધીમી મક્કમ ગતિએ આવતી રહેશે. મને થોડો ડાઉટ લાગે છે માર્કેટ પર. બેઝિકલી અત્યારે ફિલહાલ જે પરિસ્થિતિ બની છે ને તેને જોતાં થોડો ડાઉટ જરૂર લાગે છે, પણ સ્વાભાવિક છે કે આ ડાઉટની સ્પષ્ટતા કરવી જરૂરી છે. જેના માટે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે માર્કેટ રિલેટેડ ચર્ચા આગળ યથાવત રાખીશું. એ ભારતીય માર્કેટ્સ પર એક વખત નજર કરીએ આપણે તો અત્યારે ફિલહાલ મોમેન્ટમ પોઝિટિવિટીનું જ છે. આ થોડું પ્લસ રોથી અગેન જે આપણે વાત કરી છે 25,060 એ અવરોધ છે જેને જાળવી રાખવાની કોશિશ માર્કેટ્સ અથવા તો રિસ્પેક્ટ આપવાની કોશિશ વીકલી ક્લોઝ મળે છે એટલા માટે અત્યારે ફિલહાલ કરતા જોવા મળી રહ્યા છે. નજર રાખીશું. જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને માર્કેટ એક્સપર્ટ દીપક ટકોદરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન સર્સ, આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો માર્કેટને સમજવાની કોશિશ કરીએ. એક સારો
સારો સપોર્ટ 25,700થી લઈને નિફ્ટીએ રિબાઉન્ડ બતાવ્યો, પણ ફરી એકવાર 26,060ના અવરોધ પર અટક્યા છીએ. પણ સારી વાત એ છે કે આજે દિવસનો મોટા ભાગનો સમય આપણે વરુણ સર 26,000 ઉપર વિતાવ્યો છે. જી વરુણ સર. સર અનમ્યુટ કરવું પડશે. જી ઓકે. અવાજ નથી આવી રહ્યો. હું દીપક સર પાસે જાઉં. મીનવાઇલ તમારા સાથે પછી ફરી એકવાર ચર્ચા કરીએ. દીપક સર, ગુડ આફ્ટરનૂન. સમજીએ માર્કેટની પરિસ્થિતિ કઈ રીતે જુઓ છો તમે અત્યારે ફિલહાલ, અને બેંક નિફ્ટી આજે થોડો રેન્જમાં વધારે રહ્યો છે, તો આ બંને પરિસ્થિતિને સમજીએ સર. ઓકે, સો યશભાઈ ગુડ આફ્ટરનૂન, અને તમારા દર્શક મિત્રોને પણ ગુડ આફ્ટરનૂન. સો નિફ્ટીની આપણે પહેલા નિફ્ટી સમજવાની ટ્રાય કરી. સો નિફ્ટીની આપણે વાત કરી તો જેમ તમે અગાઉ કીધું કે ભાઈ 25,750ની આસપાસ સપોર્ટ છે. હવે એ સાથે જે તમે કીધું કે 26,060ની ઉપર નથી જઈ શકતો, તો આપણે મોટા મોટી 26,100નું રેઝિસ્ટન્સ માનીને ચાલીએ. તો અત્યારે નિફ્ટીમાં ડેલી ક્લોઝિંગ તો સારું મળી રહ્યું છે, પણ આપણે વીકલી અગર જોઈએ તો વીકલીમાં આપણે લોઅર લો ને લોઅર હાઈ ફોર્મેશનમાં જઈ રહ્યા છીએ. તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જો 25,750 જળવાઈ રહ્યું તો નિફ્ટી 26,300 અને 25,750ની વચ્ચે કોન્સોલિડેટ કરશે આગળના અમુક વીક્સમાં. હવે આપણે બેંક નિફ્ટીની અગર વાત કરીએ તો બેંક નિફ્ટી એક અગેન પાછું રેન્જ જ બનાવી રહ્યું છે. તો બેંક નિફ્ટીની રેન્જ આપણી બની રહી છે 58,878, મતલબ 58,870, અને ઉપરની તરફ તમારે 60,100. તો બેંક નિફ્ટી ને નિફ્ટીમાં આ પ્રમાણે સપોર્ટ લેવલ બની રહ્યા છે. પણ આગળ જતાં એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જ સારા ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી આપણે ઓલ ટાઈમ હાઈ લેવલ બ્રેક નહીં થાય, અને જ્યાં સુધી કોઈ ખૂબ જ ખરાબ ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી 25,750 બ્રેક નહીં થાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. બરાબર સર, માર્કેટની પરિસ્થિતિને સમજીએ જરા, કઈ રીતે જુઓ છો નિફ્ટી બેંક નિફ્ટી બંનેને? જી, મને લાગે છે કદાચ ઓડિયોનો ઇશ્યુ છે સર તમારા સાથે. ફરી એકવાર હું તમારા પાસે આવું થોડી ક્ષણોમાં. દીપક સર, મીનવાઇલ તમારી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ અગર આપણે જોઈએ તો મારી રહેશે નવીન ફ્લોરિન. આપણે અમુક અઠવાડિયા પહેલા જ આપણે જોયું હતું કે ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્નની બ્રેકઆઉટ હતી, એ પછી રિટ્રેસ થયો હતો અને અત્યારે પાછું પેટર્નની નેકલાઇન પરથી બાઉન્સ બતાવી રહ્યો છે. તો અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે અરાઉન્ડ 6,150, 6,150ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એન્ટ્રી લેવલ આમાં ધ્યાન રાખવાના રહેશે. એન્ટ્રી થશે 6,227ની ઉપર. સ્ટોપ લોસ રહેશે 5,728. સ્ટોપ લોસ પાછું બોલું છું 5,728. ટાર્ગેટ 1, પહેલો ટાર્ગેટ આપણે 7,000થી થોડું નીચે એટલે 6,990, અને બીજો ટાર્ગેટ આપણે 7,700નો રહેશે. મારી એ વિનંતી રહેશે કે પહેલો ટાર્ગેટ આવે ત્યારે થોડું પ્રોફિટ બુક કરીને આપણે સ્ટોપ લોસ એન્ટ્રી પ્રાઇસ પર રિવાઇઝ કરવું. બિલકુલ. તો નવીન ફ્લોરિન આમ પણ આજે 52 વીક હાઈ બનતા જોવા મળ્યા ફરી એકવાર, એટલે સતત તેજીમાં જે સ્ટોક નજર રાખવાની રહેશે. બરાબર સર, ફાઇનલી જાણી લઈએ આપના પહેલાં તો ઇન્ડેક્સ અને ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. યશભાઈ, હવે હું ઓડિબલ છું? જી સર. થેન્ક યુ. તો વન્સ અગેન તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન, અને સોરી કે ટેકનિકલ કારણોસર હું પહેલાં જોઈન ના થઈ શક્યો. સો હું ડેફિનેટલી માનું છું કે માર્કેટનું સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. ગયા વીકે પણ મને યાદ છે હું સ્ટુડિયો પર જ હતો અને આપણે વાત કરી હતી કે ઘણું સારું પોઝિટિવ મોમેન્ટમ છે, બટ સમહાઉ મંડેનું ઓપનિંગ બહુ વીક રહ્યું. કાલે ફેડની મિટિંગમાં રેટ કટ આવી ગયો, એક્સપેક્ટેડ હતો, અને એના બાદ તમે જોયું તો ગ્લોબલ માર્કેટમાં ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે. કમ્પેર ટુ આપણા એશિયન પિયર્સ આપણે એટલા બધા વધી નથી રહ્યા. એટલા માટે મને લાગે છે અહીંયાથી આપણા માટે એકવાર મોટા વધારાનો સ્કોપ છે.
જે રીતે દીપકભાઈએ કહ્યું અને જે રીતે માર્કેટ ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે એ રીતે 26,000 ને 26,200 એક કી રેઝિસ્ટન્સ એરિયા છે. આજે પહેલું 26,000નું રેઝિસ્ટન્સ આપણે ક્રોસ કરી દીધું છે. ફિંગર ક્રોસ કે સોમવારના દિવસે પણ આપણે 26,000 ઉપર સસ્ટેન રહીએ અને 26,200નું જે કી હર્ડલ છે એને ક્રોસ કરીએ. સેમ એઝ વેલ બેંક નિફ્ટીના કેસમાં તમે જોશો તો 59,600 એક કી હર્ડલ એરિયા છે અને આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે બેંક નિફ્ટીમાં પણ મોમેન્ટમ આવશે. એઝ ઓફ નાઉ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યારેક પ્રાઇવેટ બેંક ઘટે છે, ક્યારેક લાર્જ પીએસયુ ઘટે છે, બટ ઓવરઓલ મોમેન્ટમ જો માર્કેટમાં જો તમે જુઓ તો એ મને પોઝિટિવ સાઇડ ઉપર જ લાગે છે. ડિસ્પાઇટ એક હું સારું એવું મારું ફાઇન્ડિંગ કહીશ. 17 વર્ષથી હું માર્કેટ ટ્રેક કરું છું, માર્કેટમાં છું, પણ મેં ક્યારેય પણ એવું નથી જોયું કે એફઆઈનું કન્ટિન્યુઅસ બાઇંગ કે સેલિંગ હોય અને માર્કેટ હાઈની નજીક ટ્રેડ કરે. તો આ એક એવો છેલ્લા 17 વર્ષમાં પહેલી વાર એવો આ પીરિયડ આવી રહ્યો છે કે જ્યારે એફઆઈ કન્ટિન્યુઅસ વેચી રહ્યા છે ડે ટુ ડે બેસિસ ઉપર અને ડિસ્પાઇટ દેટ આપણું માર્કેટ હાઈની નજીક ટ્રેડ કરી રહ્યું છે. એ બતાવી રહ્યું છે કે રિટેલ ઇન્વેસ્ટર હોય કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એમની પાસે બહુ જ સારો એવો ગન પાવડર છે, એ લોકો માર્કેટને ઉપર લઈ જઈ શકે છે. તો આ પરસેપ્શન તોડ્યું છે, ખાસ કરીને મારું આ પરસેપ્શન તોડ્યું છે. મારું સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન ફરીથી હું આઈટી સેક્ટર ઉપર જ ફોકસ કરીશ બિકોઝ મને એવું લાગે છે આઈટી સેક્ટર અત્યારે આવા માર્કેટમાં બહુ સારું પરફોર્મ કરી શકે છે. ઓલરેડી જો તમે જુઓ તો પહેલા પણ રેકમેન્ડ કરેલો જ છે. persistent 6,300 આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. વન ઓફ ધ આઈટી સેક્ટરની મિડકેપ આઈટીની બહુ જ સારી કંપની છે. જો તમે જોશો તો બીજા આઈટી કંપનીઓની કમ્પેરેટિવમાં એમાં બહુ જ ઓછો ઘટાડો આવ્યો હતો અને આમ જોઈએ તો અત્યારે 52 વીક હાઈની બહુ જ નજીક છે. તે રીતે જોતા મને એવું લાગે છે કે માર્કેટ જો ઉપર જશે તો આઈટી સેક્ટરના સ્ટોક્સમાં બહુ સારું એવું મોમેન્ટમ આવશે અને persistent એમાં લીડ કરી શકે છે મિડકેપ આઈટીને. આ જ ભાવ પર બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું. નીચેમાં 5,700નો એસએલ રહેશે, ઉપરમાં 7,200 7,500ના લેવલ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. વરુણ સર, હવે સ્ટોક સ્પેસિફિક તમારું persistent સિસ્ટમ પર ફોકસ છે એટલે આઈટી અમે સમજી રહ્યા છીએ કે તમને ખાસ પસંદ છે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ પર વ્યૂ જરા જાણી લઈએ, કેમ કે અહીંયા થોડી તકલીફ થઈ ગઈ છે અને માર્કેટ જ્યારે બ્રોડર માર્કેટ્સ એસ્પેશિયલી જે છે તે આઉટપરફોર્મ નથી કરતા, પણ આપણા મેઇન મુખ્ય જે ઇન્ડેક્સ છે તે બધા આઉટપરફોર્મ જરૂર કરતા હોય છે. તો આ પરિસ્થિતિ થોડું સમજીએ, મિડ કેપ સ્મોલ કેપ પર શું તમે મત ધરાવી રહ્યા છો વરુણ સર? સો લાસ્ટ ટાઈમ જ્યારે હું સ્ટુડિયો પર હતો એ દિવસે પણ આપણે એ જ વાત થઈ હતી અને બીજા જ દિવસે સ્મોલ અને મિડ કેપમાં જબરજસ્ત હ્યુજ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મને એવું લાગે છે કે મિડ અને સ્મોલમાં એક જે માર્જિન કોલ હતા ટ્રિગર થઈ ગયા હતા, એના કારણે આ કરેક્શન આવ્યું હતું. સો નાઉ દે અગેન કમ બેક ટુ ધેર મીન. હવે ફરીથી પાછા થોડા ઉપર જ આવવા જોઈએ અહીંયાથી, બિકોઝ ઓવરઓલ જ્યારે લાર્જ કેપ સારું કરતું હોય છે ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં કન્ટિન્યુઅસ કરેક્શન રહે એવી શક્યતા ઘણી ઓછી છે. ચાર્ટ ઉપર તમે જુઓ તો હું નિફ્ટી સ્મોલ 250 ઇન્ડેક્સ વધારે ફોલો કરું છું બિકોઝ એ થોડો બ્રોડર ઇન્ડેક્સ છે. તો ત્યાં આગળ એનું સૌથી મોટું રેઝિસ્ટન્સ જે છે 16,500ની નજીક છે. મને એવું લાગે છે કે 500નું રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા બાદ વન્સ અગેન નિફ્ટી સ્મોલ કેપમાં ઘણા સારા મોમેન્ટમ જોવા મળશે. નિફ્ટી મિડ કેપ 100માં જો તમે જુઓ, અગેન જે મેં પહેલા પણ કહ્યું એમ કે માર્કેટ જો સારું કરતું હોય લાર્જ કેપ તો સ્મોલ અને મિડ કેપ બંનેમાં પરફોર્મન્સ સારું જ રહેશે. મિડ કેપ 100માં જો તમે ડેલી ટાઈમ ફ્રેમમાં જોશો તો 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે જતો રહ્યો તો આ વીકની શરૂઆતમાં, પણ અગેન પાછો ઉપર આવી ગયો છે. આજે ગેપ અપ ઓપનિંગ હોવા છતાં જો તમે જુઓ તો બીજા બધા ઇન્ડેક્સિસ વધી નથી શક્યા, પણ મિડ કેપ ઇન્ડેક્સ વધીને બતાવે છે. અત્યારે ડે હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે 60,200ની આજુબાજુ. એનું કી રેઝિસ્ટન્સ મારા હિસાબથી 60,600 છે. જો એ ક્રોસ કરશે તો અગેન મિડ કેપમાં પણ સારી મોમેન્ટમ આવશે. ઓવરઓલ મને એવું લાગે છે ચાર્ટ ઉપર હાલ પૂરતા હજી પણ વીક છે, બટ પાર્ટિસિપેટ જરૂરથી કરશે. લાર્જ કેપ ઇન્ડેક્સ જો પાર્ટિસિપેટ કે ગ્રીનમાં રહેશે તો સ્મોલ અને મિડ કેપ પાર્ટીને પાછળથી જોઈન જરૂરથી કરશે. ઓકે, તો આપણે વાત થઈ હતી મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં આપણે સૌ કોઈથી ફોકસ રાખીશું. પરંતુ આજે તમે નજર કરો તો આજે આપણને સૌથી સારી એવી તેજી આપણને જોવા મળી હોય તો એ છે મેટલ સેક્ટર. મેટલમાં આપણે જોઈશું તો 15માંથી 14 સ્ટોક આજે સારી એવી મજબૂતીમાં જોવા મળે છે. ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર બંનેમાં તમે જુઓ તો સારી એવી તેજી અને 8% તેજી આપણને જોવા મળી રહી છે. હિન્દુસ્તાન કોપરમાં આપણને ખ્યાલ છે કે સમાચાર હતા કે યુએસમાં જે કોપર સ્ટોક્સની પ્રાઇસ એક તો સતત વધી રહી છે, જેના કારણે પોઝિટિવિટી જોવા મળી છે. બીજી વસ્તુ કે 2026માં કોપરની જે સપ્લાય છે એ 4.05 લાખ
લાખ ટન ઓછી રહેવાનું એક અનુમાન છે, જેના કારણે ડિમાન્ડમાં એક વધારો થશે. એ જ કારણથી એક અહીંયા પ્રાઇસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અને બીજા પણ ઘણા બધા ફેક્ટર છે કે જેના કારણે આજે તમે જોશો તો કોપર સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. તમારી પાસે લઈને આવવા માંગીશ દીપક સર, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપર બંને સ્ટોક આજે 7-7% તેજીમાં છે. આગળ શું વ્યૂ રાખીશું બંને ઉપર સર? હિન્દુસ્તાન કોપરની વાત કરીએ આપણે તો હિન્દુસ્તાન કોપર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ હતું 350ની આસપાસ. એ લાસ્ટ વીક જ બ્રેકઆઉટ થયું હતું અને આ વખતે પાછું એ 350 રીટેસ્ટ થઈને બાઉન્સ આપ્યું છે. તો અત્યારે 380ની આસપાસ છે. નેક્સ્ટ એનું પાછું રેઝિસ્ટન્સ 400 અને 415ની આસપાસ આવી રહ્યું છે. તો એવું લાગે છે કે 415 સુધી જશે. એ પછી અગર અપમૂવ કન્ટિન્યુ રહે તો આપણે ખાસી એવી તેજી જોવા મળશે હિન્દુસ્તાન કોપરમાં. હવે એ જ વસ્તુ આપણે હિન્દુસ્તાન ઝિંક જોઈએ તો એ હું કાલનો ટ્રેક કરી રહ્યો છું કે આજે કદાચ રેકમેન્ડેશન આપવાનો મોકો મળશે એમાં, પણ એક જ દિવસમાં ખાસો એવો ઉપર ભાગ્યો એટલે આપણો રિસ્ક રિવોર્ડ આમાં સેટ નતો થઈ રહ્યો. તો અત્યારે હવે વાત કરીએ તો અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે 560ની આસપાસ. ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 575 પર છે. તો જો 575 ક્રોસ કરે તો એ તેના ઓલ ટાઈમ હાઈ લેવલ તરફ જઈ શકે એમ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મેટલ્સ આમ પણ આજે સ્ટોરી ઓફ ધ ડે તરીકે જોવા મળી રહ્યા છે અને તેમાં હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર તો જબરદસ્ત છે જ. ચાંદી બાય ધ વે 2 લાખ રૂપિયા પહોંચી ગયો છે, તેનો પણ લાભ હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપર, કેમ કે કોપર પણ ચાંદીના ટેકે ટેકે જ આગળ વધી રહ્યું છે. તો આ બંનેમાં જબરદસ્ત તેજી સાથેનું એક્શન બની રહ્યું છે. આગળ વધીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ પર આજના દિવસે ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ વરુણ સર આપણે ચર્ચા સતત કરતા આવ્યા છે. આજે L&T નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં દિવસની શરૂઆતથી જોવા મળેલો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ જ્યારે પ્રોપર માર્કેટ તેજીમાં હોય ને ત્યારે સર એક્ટિવેટ થાય. આપણે ચર્ચા પહેલાં પણ કરેલી છે એનર્જી, ડિફેન્સ, રેલવે અને ઇન્ફ્રા એટલે કે EDRI. હવે એ ઇન્ફ્રા થીમ બજેટ પહેલાં એક્ટિવેટ થઈ જવી, કેમ કે હવે તો આજે 12 તારીખ થઈ, 15 તારીખ પછી તો પ્રોપર બજેટની ફ્લેવરમાં આપણે આવીશું અને આવી સ્થિતિમાં L&Tને એક્ટિવેટ થવું કંઈ નવાજૂની થઈ રહી છે સર અહીંયા? સો યશભાઈ, તમે જોશો તો L&T ડેફિનેટલી સારો પ્લેયર છે. જો માર્કેટમાં છેલ્લા 1.5-2 વર્ષની રેલીને કોઈ મિસ કરી હોય તો એ L&T હતો કે ભાઈ L&T એ પ્રમાણે ચાલી નતો શક્યો. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે L&Tમાં સારી મોમેન્ટમ છે. છેલ્લા જો તમે 6 મહિનામાં પણ જોશો તો L&T એ ઘણો સારો મૂવ આપ્યો છે. સો આ બધા કારણથી મને લાગે છે L&T માટે સારી સ્થિતિ છે. સેકન્ડલી કે જે રીતે ઓર્ડર બુક એ લોકોની ઇન્ક્રીઝ થઈ રહી છે અને જે રીતે મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે કે અમને મોટા હેવી ઓર્ડર્સ મળશે, ખાસ કરીને ગવર્મેન્ટનું જે લાસ્ટ બજેટનું પુશ હતું થર્મલ પાવર સ્ટેશન્સ, થર્મલ નવા પાવર પ્લાન્ટ નગાવવાનું, તો એના કારણે પણ L&T ફોકસમાં છે. L&T વેલ બંને ફોકસમાં છે. અને જે રીતે ચાર્ટનું સ્ટ્રક્ચર છે તમે જુઓ, મંથલી ચાર્ટ ફ્રેમમાં ઘણા લાંબા સમયના કન્સોલિડેશન બાદ સ્ટોકે આજે 4100નું લેવલ ક્રોસ કર્યું છે. અને મને એવું લાગે છે કે ભાઈ આ કન્સોલિડેશન પછી જ્યારે 4000નું લેવલ ક્રોસ થયું છે તો અહીંયાથી ઓછામાં ઓછા 5000 સુધીના મૂવ આવનારા 1-1.5 વર્ષમાં તો જરૂરથી આવી શકે. સો હું એવું માનું છું કે જે કોઈ હેવી વેટનો પોર્ટફોલિયો બનાવતું હોય એમને ડેફિનેટલી L&Tને એમના પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ. નીચે 3500નો SLS છે, ઉપરમાં મેં કહ્યું એમ 5000ના લેવલ આવનારા 12 થી 1.5 વર્ષની અંદર આવે એવું લાગે છે. 12 મહિનાથી 1.5 વર્ષ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી L&T ઇન્ફ્રા બંનેની આપણે વાત કરી નજર રાખીશું. આવો સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો અને બ્રેક બાદ અન્ય ખબરો પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સોફાર પોતાના હાઈઝને ફરી એકવાર એટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અમુક સમાચારો ઇન્સ્યોરન્સ, FDIને લઈને અને અન્ય અમુક કેબિનેટની મંજૂરીને લઈને આવી રહ્યા છે. મોસ્ટલી સોર્સિસ સમાચારો છે એટલે આપણે બહુ વધારે એને એન્ટરટેન ના કરીએ, પણ કેબિનેટની મંજૂરી મળી રહી છે અમુક મહત્વપૂર્ણ બિલોની, તેનું થોડું રિએક્શન પણ માર્કેટ સાથે સાથે આપી રહ્યા છે. પણ IPOની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે. આજે ICICI AMCનો IPO તો ઓપન થઈ ચૂક્યો છે, પરંતુ વધુ એક નવો IPO આવી રહ્યો છે KSH
આ કંપની જે છે બેઝિકલી તે KSH ઇન્ટરનેશનલ અત્યારે ફિલહાલ IPOને લઈને રોડ શો લઈને આવ્યા હતા અમદાવાદ. મારા સહયોગી યુમિકે તેમની સાથે વાતચીત કરી છે. આવો જાણીએ આ કંપનીને. આજે આપણે વાત કરવાના છે KSH ઇન્ટરનેશનલ કંપનીની કે જેણે રિજનલ મેન્યુફેક્ચરથી શરૂઆત કરીને અત્યારે ગ્લોબલના ટોપ 3માં નામ મેળવ્યું છે કે જે ફાઇનલી હવે IPO દ્વારા દલાલ સ્ટ્રીટ પર એન્ટ્રી કરવા જઈ રહી છે. તો મેનેજમેન્ટ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે મેનેજિંગ डायरेक्टर मिस्टर राजेश हेगड़े. तो सर आपનું સ્વાગત છે. सर मेरा पहला क्वेश्चन आपसे ये है कि KSH इंटरनेशनल की जो इंडस्ट्री में टॉप 3 मैग्नेट वाइंडिंग वायर में अभी स्थान है, लेकिन सर ओवरऑल ग्लोबली और इंडिया में अगर हम फोकस करें तो देन आर कॉम्पिटिटर्स लाइक प्रिसीजन वायर्स, रामरत्न वायर्स कि जिनका स्केल हाई है और साथ में उनका जो मार्केट डीपर पेनिट्रेशन है, तो उनके सामने KSH इंटरनेशनल का उनका जो मेन मार्केट से डिफेंड और एक्सपेंड करने के लिए क्या स्ट्रेटेजी है? तो हमारा अगर आप प्रोडक्ट प्रोफाइल देखोगे तो generally we are what differentiates us from precision wires or Amratna is that we are more focused on the specialized magnet winding wire. Our products get used in the largest transformer like an HVDC or 765 kV, any transformer that goes on the grid as well. And we are the largest exporter of our product as well, in the country. Today almost 30% of our production we export. And if you look at all the exports of magnet winding wire, we would be the largest exporter. The competitors that you named, they are more focused on the local market and they are more focused on the, I would say, motor business, which is the standard wire product. 75% of our revenue comes from more the specialty winding wire products, which are used in more complicated, and more value-added segment as well in the magnet winding wire family. So that's what differentiates us. ओके एंड सर पिछले कई सालों में आपकी रेवेन्यू बहुत अच्छी खासी स्ट्रॉन्ग रही है, लेकिन आपका जो मार्जिन पे देखे वो थोड़ा सा थिन रहा है. तो आपका जो मार्जिन इंप्रूवमेंट के लिए आपकी लॉन्ग टर्म स्ट्रेटेजी कैसे? So the right way to look at this business actually is actually on an EBITDA per ton. You should look at the unit economics. If you compare over the last 3 years what our EBITDA per ton is, and which we are also going to report in the KPIs as well, in terms of what the EBITDA per ton is going to be, then we would be at a much better if you look at it from that perspective, because copper is always a pass through for us, and copper is जो हमारा raw material है वो is a big component of our overall cost, but we always book it on a back to back basis and that becomes a pass through. So, and copper is, if you look at the last 3 years, 4 years, it has always been increasing every year. In fact, this year it's increased by almost about 20%. So our margin is independent of copper price. So margin might look lower as a, on a revenue basis, but you should really look at it on a EBITDA per ton or a PBT or per ton basis, તો તમે અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સાંભળી રહ્યા હતા KSH ઇન્ટરનેશનલ, બહુ જ રસપ્રદ કંપની છે. વરુણ સર, કોઈ IPO નોટ્સ કવર કર્યો છે તમે KSH ઇન્ટરનેશનલ? સર અવાજ નથી આવી રહ્યો. સોરી યશભાઈ, મેં આને ટ્રેક નથી કર્યો તો હું આના ઉપર કંઈ કમેન્ટ નહીં કરી શકું. ના, મારી એક રસપ્રદ ઇનસાઇટ છે સર. KSH ને આમ 3 અક્ષર થાય. હવે 3 અક્ષરને એકમાં બોલ્યો તો કઈ રીતે બોલ્યો? ક્ષ. એટલે KSH એટલે ક્ષ થાય ને. રેન્ડમ થોટ, બટ યસ. હવે વીકલી ક્લોઝ, દીપક સર તમે કહ્યું તો ખરું કે વીકલી ચાર્ટ પર તો ફોર્મેશન સારું નથી, બટ લેટલી જે આ છેલ્લે હમણાં કંઈક કેબિનેટના અમુક સમાચારો આવ્યા. આજે કેબિનેટ પણ આઉટ ઓફ બ્લુ હતી, કેમ કે બુધવારે કેબિનેટ બેઠક હોય, પણ આજે શુક્રવારે કેબિનેટની બેઠકનું આયોજન છે અને એમાં અમુક અનાઉન્સમેન્ટ્સ 4 વાગ્યા પછી થવાના છે પોસ્ટ માર્કેટ. સોમવાર માટેની હોપ્સ તો રાખવી પડશે સર, જે અનાઉન્સમેન્ટ્સ થશે તે બાદ. આમ તો માર્કેટે અત્યારે ફિલહાલ થોડા રિએક્શન આપી જ દીધા છે, બટ એટોમિક એનર્જી આ બહુ મોટું ફેક્ટર છે આપણા સૌ કોઈ માટે. જો એવું કંઈ થાય છે તો પોસિબિલિટીઝ ઉપરના સ્તરો પર લેવલની શું એ આપણે હવે એક વખત જોઈ લઈએ. જો આ વીકલી ક્લોઝ તો નો ડાઉટ કેન્ડલ બહુ સુધારો હવે નહીં આવે, પણ નેક્સ્ટ વીક માટેની શરૂઆત કયા લેવલ પર રિસ્પેક્ટેબલ કહેવાય? નેક્સ્ટ વીક માટેની શરૂઆત 26,200 ઉપર થાય તો આપણે રિસ્પેક્ટેબલ શરૂઆત કહી શકાય. અને 26,200 મેન્ટેન કરીને નેક્સ્ટ વીક 26,300 ઉપર ક્લોઝિંગ આપે
તો પછી આપણે ટૂંક સમયમાં 26,500 થી 26,700 સુધી જવાની શક્યતા વધી જાય છે. તો આપણે અહીંયા વાત કરી લેવલ સ્પેસિફિક જ્યાં આપણા સૌનું ફોકસ રહેશે, પરંતુ આ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. એક SBI કાર્ડ પર આપણે નજર કરી લઈએ. હવે કંપનીને જે એક અપડેટ આવી છે કે કંપની 10 જાન્યુઆરી 2026થી એરપોર્ટ લોન્ચ એક્સેસ અહીંયાથી એક અપડેટ કરવા જઈ રહી છે. કાર્ડને બેમાં વિભાજિત કરશે, એક સેટ A અને એક સેટ B એમ વિભાજિત કરવા જઈ રહી છે. અને ભારતીય એરપોર્ટ પર જે લોન્ચ લિસ્ટ છે અને એક્સેસને પણ એ નિયમોમાં એક સુધારો કરવા જઈ રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા સ્ટોકમાં એક એક્શન જરૂરથી જોવા મળી શકે છે. SBI કાર્ડ વરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. સ્ટોક તમે જોશો તો નવેમ્બર મહિનાથી ઓલમોસ્ટ અત્યાર સુધી એટલે કે 1.5 મહિનામાં કહી શકે એક જ રેન્જમાં જોવા મળે છે. નીચે 860 અને ઉપરની તરફ તમે નજર કરશો તો આપણને 880 890 આ 20 થી 30 પોઈન્ટની રેન્જમાં આપણને છેલ્લા 1.5 મહિનાથી સ્ટોક જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ અપડેટ સર લાગી રહ્યું છે કે અહીંયા ફાઇનલી એક સપોર્ટ લઈને અપસાઇડ જોવા મળે? શું રણનીતિ અપનાવી જોઈએ? નવી ખરીદી કરાય કે નહીં સર? ડેફિનેટલી વ્યોમિક, મને એવું લાગે છે કે આમાં ખરીદી કરવી જોઈએ, બીકોઝ જે રીતે ક્રેડિટ રેટની સાયકલ સુધરી રહી છે, જે રીતે ક્રેડિટ રેટ્સ ઘટી રહ્યા છે, એ રીતે જોતા ડેફિનેટલી સ્પેન્ડિંગ પાવર ઇમ્પ્રૂવ થશે. SBI કાર્ડ ઇન્ડિયાના કન્ઝ્યુમર સ્પેન્ડિંગ અને ફાઇનાન્સિંગનો એક પ્રોક્સી પ્લે છે, બહુ જ પેનિટ્રેટ છે. જો તમે જોશો એઝ અ પ્લેયર, તો મને કોન્ફિડન્ટ છે કે અહીંયાથી ડેફિનેટલી સારી એવી મોમેન્ટમ આવવી જોઈએ. ચાર્ટ ઉપર હાલ તમે જે રીતે ડિસ્ક્રાઇબ કર્યું એમ કન્સોલિડેશન છે, બટ મને એવું લાગે છે આ 1-2 ક્વાર્ટરના રિઝલ્ટ પછી મોટા મૂવની આપણે અપેક્ષા રાખી શકાય. નીચેમાં 785 એક એસએલ રહેશે. ઉપરમાં પહેલું હર્ડલ જે છે મને લાગી રહ્યું છે 950 રૂપિયાનું છે. એ ક્રોસ કર્યા પછી જો સસ્ટેન કરે છે તો નવા 52 વીક હાઈ કે જે 1050 આજુબાજુ આવે છે ત્યાં પણ જઈ શકે છે સ્ટોક આવનારા 4 થી 5 મહિનાની અંદર. ઓકે, SBI કાર્ડ માટે સિન્સ આપણે વીકલી ક્લોઝ તરફ વધી રહ્યા છીએ તો વીકલી ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરીશું. પહેલાં તો ઇન્ડેક્સનું પરફોર્મન્સ વીકલી જણાવી દઈએ તો નિફ્ટી 0.5% ઘટાડો આ અઠવાડિયે બતાવી રહ્યું છે, જે કરંટ લેવલ પર છે ત્યાં. સેન્સેક્સમાં પણ 0.5% ઘટાડો છે. બેંક નિફ્ટી 0.70% ઘટાડો છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ 0.5% ઘટાડો બતાવે છે. એટલે આજે ભલે આપણે સુધારા સાથે જઈ રહ્યા હોઈએ, પણ જે આપણે આ અઠવાડિયાની શરૂઆત કરી હતી તેને નીચે જ અત્યારે ફિલહાલ ક્લોઝ થઈ રહ્યા છે. સો ટેકનિકલી ઇટ ઇઝ નોટ ગુડ. પણ જો વીકલી ગેઇનર્સની વાત કરવી હોય તો દીપક સર ધ્યાન પર આવે છે લેટન્ટ વ્યૂ. આ અઠવાડિયે 10%નું સારું પરફોર્મન્સ બતાવી ચૂક્યો છે અને 500ના લેવલને અટેમ્પ્ટ કરી રહ્યો છે. આવતા સપ્તાહ માટે 500ની ચેલેન્જ અને તેને ઉપરનો ક્લોઝ કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે? તો આ અઠવાડિયે અગર વીકલી ક્લોઝિંગની વાત કરીએ તો તમે જેમ કીધું કે ભાઈ અત્યારે 495 પર છે અને એનું જૂનું રેઝિસ્ટન્સ 520ની આસપાસનું હતું. હવે આપણે છેલ્લા 3 દિવસની મુવમેન્ટ જોઈએ તો છેલ્લા 3 દિવસથી તો એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ 520ને અડીને નીચે આવ્યું હતું અને આજે પાછું બાઉન્સ ગઈકાલને આજથી પાછું બાઉન્સ થવાની ટ્રાય કરી રહ્યું છે. તો જે 520નો હર્ડલ છે એ મહત્વનો રહેશે. 520 ક્રોસ થાય પછી આપણે આગળ વાત કરી શકાય આની. અને આની જે નોર્મલ ટેન્ડન્સી છે કે એ જે આપણે વિક કહીએ એ લાંબી બનાવતું હોય છે, પર્ટિક્યુલરલી અપર વિક્સ લાંબી બનાવતું હોય છે. તો એનું ક્લિયર મતલબ એ છે કે ઉપરના લેવલ પર પ્રોફિટ બુકિંગ તો આવે જ છે આમાં. હવે 520ની ઉપર વીકલી ક્લોઝિંગ થાય તો આપણે આમાં આગળ વાત કરી શકાય. ઓકે, તો આપણે વાત થઈ લેટન્ટ વ્યૂ કે જે આ અઠવાડિયે તમે જોશો એક ટોપ 5 ગેનર તરીકે આપણને જોવા મળ્યો છે નિફ્ટી 500માં. પરંતુ બીજો એક સ્ટોક છે કે જે આપણે ચર્ચા કરીશું અને એ છે વોડાફોન આઈડિયા. એટલા માટે કારણ કે તમે જોશો તો ઓલરેડી આપણને 52 વીક હાઈ ઉપર છે. ઓલરેડી તમે વીકલી ચાર્ટ ઉપર જોશો તો રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ છે. તમે જોશો તો એમાં એક આપણને ઇનસાઇડ બાર બ્રેકઆઉટ છે અને આપણને એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ પણ આપણને હાલ જોવા મળી રહ્યું છે. ચાર્ટ ઉપર વરુણ સર તમે જોશો તો એક એટ્રેક્શન તો જોવા મળી રહી છે, પરંતુ આવા ટાઈમે હવે કરવું શું? ટેકનિકલી સંકેત છે તો શોર્ટ ટર્મ માટે વ્યૂ બનાવવો જોઈએ પોઝિટિવ કે પછી ફંડામેન્ટલ બધું જે વીક છે તો અવોઇડ કરીશું સર? સો વ્યોમિક, ચાર્ટ ઉપર તો સ્ટોક સુપર સ્ટ્રોંગ છે. તમે મંથલી ચાર્ટ ફ્રેમ ઉપર પણ જોશો તો એનો 20 ને 50 આજે તો 50 EMA ઉપર જઈને ક્લોઝ આપી રહ્યું છે. અગેન ચાર્ટ ખૂબ જ સારો છે બીકોઝ એકચ્યુઅલમાં જે ગવર્મેન્ટ તરફથી સપોર્ટની જરૂર હતી અલ્ટિમેટલી એ ડિસાઇડ થઈ ગયું છે, મળશે. એટલે એ વસ્તુ એના માટે કામ કરી રહી છે. બટ સ્ટીલ ક્વેશ્ચન માર્ક છે એ લોકો પ્રોફિટેબલ કઈ રીતે થશે, બીકોઝ એટ ધીસ પ્રાઇસ જો તમે જુઓ તો બી એમના માટે પ્રોફિટેબલ થવું ઇટ્સ અ બિગ ચેલેન્જ. તો મને એવું લાગે છે અહીંયા ક્લેરિટી એટલી બધી નથી. હા, તમે એઝ અ ટ્રેડર એક ટ્રેડ કે એક બેટ જરૂરથી લઈ શકો છો,
બટ સ્ટીલ એ લોકો પાસે એટલું મોટું દેવું છે કે દેવુંને પૂરું કરવા માટે એમ લોકોને સિગ્નિફિકન્ટ લેવલનો કહેવાય રેવન્યુ ઇન્ક્રીઝ કરવાની જરૂર છે. સો મારા હિસાબથી એઝ અ ટ્રેડર જો તમે એન્ટ્રી લેવા માંગો છો તો અહીંયાથી જરૂરથી એન્ટ્રી લઈ શકો છો. ₹9.25 એસએલ રહેશે. ઉપરમાં બધું જ જો સારું અને સમૂહ સૂચવું રહ્યું તો ₹16 સુધીના લેવલ પણ આવી શકે છે આવનારા 6 થી 9 મહિનાની અંદર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે નેક્સ્ટ વીક માટે બનતો જોવા મળી રહ્યું છે. વોડાફોન આઈડિયા અઠવાડિયાનો વન ઓફ ધ ટોપ ગેનર. ટોપ લૂઝર્સની વાત કરી લઈએ. દીપક સર, ઇન્ટરગ્લોબ એવિએશન મેજર મંદી 9.5% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ દર્શાવી રહ્યો છે. જે કંઈ પણ થવાનું હતું મોટા ભાગે થઈ ચૂક્યું છે. નિફ્ટીનો સ્ટોક છે તો શું હવે ફરી રિકવરીની આશા રાખીએ? કેમ કે જુઓ, એક તરફ એમનો બિઝનેસ ઘટી રહ્યો છે સર, નંબર ઓફ ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનું ઘટાડવાનું સરકારે કહી દીધું છે. અલ્ટિમેટલી રેવન્યુને તો અસર ગમે તેમ કરીને પહોંચશે જ. દીપક સર, તો આમાં બે વસ્તુ છે. એક તો સોશિયલ લેવલ પર જે ક્રેડિબિલિટી ઇન્ડિગોએ બનાવી હતી અત્યાર સુધી ટાઈમની કે જે ફ્લાઇટ ઓપરેશન્સની, એ સાવ જતી રહી છે. અને બીજું, આપણે જે રેવન્યુ પર જે પ્રોબ્લેમ થવાનો છે, હજી સુધી એમ કદાચ ગઈકાલે એવો સ્ટેટમેન્ટ આવ્યો હતો કે આ લોકો સારા એક્શન્સ લેશે તો ગવર્મેન્ટ રેસ્ટ્રિક્શન્સ કદાચ ઓછા કરે, પણ હવે એ બધું કદાચ કરે ના કરે એ બધી વાતો છે. સો બેઝિકલી લોસ ઓફ રેપ્યુટેશન છે. અને આપણે માર્કેટમાં નોર્મલી એમ ગણીએ કે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ જ્યારે બી વાત કરીએ, આપણે રેપ્યુટેશનને પહેલાં રિસ્પેક્ટ કરવાની હોય. તો અત્યારે જે 2 દિવસથી બાઇંગ આવી રહ્યું છે એ મારા ખ્યાલથી બોટમ ફિશિંગના કારણે બાઇંગ આવી રહ્યું છે. પણ જ્યાં સુધી ગવર્મેન્ટ એવો સેટિસ્ફેક્ટરી સ્ટેટમેન્ટ ના આપે કે ભાઈ હા, અમે ઇન્ડિગોએ જે કરેક્ટિવ સ્ટેપ્સ લીધા અમે એનાથી ખુશ છીએ, ત્યાં સુધી આ સ્ટોકને અવોઇડ કરવા વિનંતી. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો, જે અઠવાડિયે એક ટોપ લૂઝર્સ તરીકે સામે આવી તો જોવા મળે છે. આપણે મિડ કેપ અને સ્મોલ કેપની તો વાત કરી, પરંતુ એક વખત ગ્રાફિક્સ આપણે ચલાવીએ. મિડ કેપ અને સ્મોલ કેપના મંથ ઓન મંથ આપણે ડેટાનો એક વખત આપણે ડેટા જે બનાવ્યો છે એક વખત સ્ક્રીન ઉપર બતાવો. NSE મિડ કેપ અને સ્મોલ કેપમાં તમે જોશો તો જાન્યુઆરી 2025થી લઈને અત્યાર સુધીમાં તમે જોશો તો મિડ કેપમાં આપણે જાન્યુઆરીમાં 6.5% નેગેટિવ, જ્યારે સ્મોલ કેપે પણ 9.5% આપણે નેગેટિવ રિટર્ન. બીજું તમે જોશો ફેબ્રુઆરીમાં પણ બંને નેગેટિવ રહેતા. માર્ચ, એપ્રિલ, મે, જૂન આ 4 મહિના મિડ કેપ અને સ્મોલ કેપ માટે બહુ જ સારા રહ્યા હતા. અને એ બાદ તમે જોશો તો જુલાઈ, ઓગસ્ટ જે બંને માટે નેગેટિવ રહ્યો હતો. અને ઓવરઓલ તમે જોશો ને અત્યાર સુધીનો આખા એક વર્ષનો ડેટા તો મિડ કેપ આપણને 2.5% પોઝિટિવ રિટર્ન આપી રહ્યો છે, જ્યારે સ્મોલ કેપ તમે જોશો તો 10.5% નેગેટિવ રિટર્ન આપી રહ્યું છે. આમ આપણે જોતા હોય કે મોસ્ટલી બંને હરોળમાં ચાલતું હોય છે, પરંતુ આ 2025 તમે જોશો બંને એક અલગ અલગ દિશામાં આપણને કારોબાર જોવા મળ્યા છે. વરુણ સર, તમે ઓલરેડી મિડ કેપ સ્મોલ કેપ પર વ્યૂ તો આપ્યો છે, પરંતુ મારે એક ઓવરઓલ એક વર્ષના પર્પઝથી પૂછવું છે તમને કે હવે આ 2025 તમે જો મિડ કેપ તોય થોડું ઘણું પોઝિટિવ રહ્યું છે 2.5%, અને સ્મોલ કેપ તમે જોશો તો આપણને એક નેગેટિવ રિટર્ન છે, એ પણ 10.5%. તો 2026 માટે પર્ટિક્યુલર બેમાંથી કોઈ એક તરફ ફોકસ કરવું હોય સ્ટોક સ્પેસિફિક, તો મિડ કેપના સ્ટોક ઉપર વધારે રાખીશું કે સ્મોલ કેપ તરફ રાખીશું સર? સો વ્યોમિક, હું એવું માનું છું કે ઇન ટર્મ્સ ઓફ જો પીઈ જુઓ ને તો સ્ટોક્સ અને મીન્સ નિફ્ટીનો જે આપણે સ્મોલ અને મિડ કેપનો ઇન્ડેક્સ જોઈએ છે એ હજી પણ એના લોની નજીક નથી. સો બંનેમાં એક વેલ્યુ ઇરોઝનના ચાન્સીસ તો બંનેમાં હજી પણ એટલા ને એટલા જ છે. બટ યુઝ્યુઅલી સ્ટડી એવું કહે છે કે જો ગ્લોબલ માર્કેટ પોઝિટિવ કે ન્યુટ્રલ હોય અને ઇન્ડિયામાં લાર્જ કેપના સ્ટોક્સ મોમેન્ટમમાં હોય કે પોઝિટિવ મોમેન્ટમમાં હોય તો સ્મોલ અને મિડ કેપ જરૂરથી પાર્ટિસિપેટ કરે છે. સેકન્ડલી, હું એવું કહીશ કે છેલ્લા 1.5 વર્ષની અંદર ગ્લોબલી બધા જ માર્કેટમાં તેજી થઈ છે. જો તમે ટોપ 10 ઇકોનોમીઝના માર્કેટ જોશો તો બધામાં થઈ છે અનલેસ ઇન્ડિયા. સો આ ધેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે કે તમારી બાજુનો જે ફ્લેટ છે એની વેલ્યુએશન જો 1 કરોડમાંથી સીધી 2 કરોડ થઈ જાય તો તમારા ફ્લેટની વેલ્યુએશન હજી પણ 1 કરોડ કે એનાથી ઓછી છે તો એ લુક્રેટિવ રહેવાનું. તો અક્રોસ ધ બોર્ડ તમે જુઓ બધી જગ્યાએ બહુ જ સારા એવા પી એક્સપાન્શન થયા છે, હિસ્ટોરિકલ પી કરતાં ઊંચા છે. આપણે હજી સુધી એટલા મોટા પ્રીમિયમ ઉપર નથી. તો અહીંયાથી મને એવું લાગે છે કે આપનારું 1 વર્ષ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ માટે ઘણું સારું રહી શકે છે. અને જેમ મેં પહેલાં પણ કહ્યું એમ કે જો લાર્જ કેપ અને માર્કેટ બંને મોમેન્ટમમાં હશે તો મિડ અને સ્મોલ કેપ જરૂરથી આઉટ પરફોર્મ કરશે. હાલ પૂરતું હું બંનેના ઉપર ઇક્વલ વેટેજ રાખવાનું જ રિકમેન્ડેશન આપીશ. કોઈ એક ઉપર વધારે વેટેજ આપવાની હાલ પૂરતી મારી સલાહ નહીં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે.
આવો આગળ વધીએ અને હવે ધીરે ધીરે ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ. એક કાઉન્ટર મને હજુ પણ ડિસ્કસ કરવાનું મન થાય છે, તે છે ભારત ડાયનેમિક્સ BDL. 6-6.5% આસપાસનો ઘટાડો આ અઠવાડિયે આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ પરિસ્થિતિ પર એક વખત નજર રાખી લઈએ અને સાથે સાથે અમુક પરફોર્મન્સ જે મિડ કેપ અને સ્મોલ કેપના અમુક ડેટા અમે આપી રહ્યા છીએ સાથે સાથે એ પણ સ્ક્રીન પર જુઓ. સર, એક વખત BDL પર નજર કરી લઈએ. 6.7% ઘટાડો છે. દીપક સર, કઈ રીતે જોઈએ આ અઠવાડિયે તો ઘટાડો છે, નેક્સ્ટ વીક માટેના શું હોપ્સ? સો BDL અત્યારે ભલે ઘટાડો હોય પણ એ એક સપોર્ટ લેવલ પર છે. 1400 ની આસપાસ એક સપોર્ટ લેવલ છે. તો 1400 અગર રિસ્પેક્ટ કરી લેશે તો મારા ખ્યાલથી આ કન્સોલિડેટ થશે અહીંયા અને પછી એક અપમૂવ આપશે. તો 1400 નો લેવલ પ્રોટેક્ટ કરવો જરૂરી છે BDLમાં. 1400 ગયું તો પછી હજી નીચે જવાની શક્યતા ખરી. હવે ક્યાં સુધી નીચે જશે એ તમને કહી દઉં. જઈ શકે છે 1250 સુધી. જો 1400 ગયું તો 1250 સુધી નીચે જઈ શકે છે. ઓકે, તો ભારત ડાયનેમિક્સ કે જ્યાં 1400નું લેવલ છે કે જેને એક મહત્વના સપોર્ટ તરીકે આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. વરુણ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. સો વિમિક, આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર પર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દીપક સર, આપના ડિસ્ક્લોઝર્સ. તો આજે આપણે ઘણા સ્ટોક્સ અને સેક્ટર્સ વિશે વાત કરી. મારી કે મારા પરિવારની આમાં કોઈ પોઝિશન કે હોલ્ડિંગ્સ નથી. મારા ક્લાયન્ટ્સ કે મારા એસોસિએટ્સને મેં કન્સલ્ટ કર્યા હોઈ શકે અને મને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દીપક સર અને વરુણ સર, સમય ફાળવીને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાવા માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સ ડેઝ હાઈને નજીક જ ક્લોઝિંગ આપવાની કોશિશ કરી રહ્યા છે અને ઇનફેક્ટ સફળતા મળી જશે. 26,000 ઉપરનો ક્લોઝ, મતલબ આપણી જે બેઝિક કન્ડિશન હતી કે ભાઈ 25,700 ઉપર તો ક્લોઝિંગ જોઈએ જ, તે પણ મળી રહ્યું છે. પરંતુ સાથે સાથે આપણે એ ના ભૂલીએ કે આ અઠવાડિયે 0.5% ઘટાડા સાથે આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છીએ. મતલબ વીકલી ફોર્મેશન હજુ પણ નબળું છે. તેમાંથી ડાયવર્જન્સ આપીને બહાર તેજી બતાવ્યું હોય તો દીપક સરે કહ્યું એમ 26,200 ઉપરના સંકેત આપણે જોવા પડે. જો એ મળી જાય છે તો પછી વધુ સારી તેજી માટેની તૈયારી કરીશું. યાદ રાખો કે આ ડિસેમ્બર મહિનાનું ત્રીજું સપ્તાહ હશે અને એ ત્રીજું સપ્તાહ જે છે તે મોસ્ટલી હવે FISની એક્ટિવિટીને ડ્રાય અપ કરવાનો સપ્તાહ હશે. એટલે એક્સપાયરી એક વખત મંગળવારે થઈ જાય ત્યારબાદ તમને મોટાભાગે એક્ટિવિટીઝ બિલકુલ સ્લો થતી જોવા મળવાની છે. તો આવતા સપ્તાહથી હવે એ સ્લો માર્કેટની તૈયારીઓ સાથે આપણે આ સપ્તાહનો હવે અંત લાવીશું અને આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.